હેલો, ગુડ આફ્ટરનૂન. આઈ હોપ બધા મજામાં હશો. આપણો આજનો ટૉપિક છે એસએમએસ સેટઅપ ઇન સ્માર્ટ બિલિંગ. સ્માર્ટ બિલિંગની અંદર એસએમએસનું આ કન્ફિગરેશન્સ આપણે કેવી રીતે કરીશું તે આપણે આજના સેશનમાં જોઈશું. લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું કે ઈમેલ સેટઅપ આપણે સ્માર્ટ બિલિંગમાં કઈ રીતે કરીએ છીએ, જેનો વિડીયો ઓલરેડી અમારા યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે ટેક મિત્રના. તો તમે ઈમેલ સેટઅપ કન્ફિગરેશન્સનો વિડીયો ત્યાંથી જોઈ શકો છો. તો આપણું આજનું સેશન સ્ટાર્ટ કરીએ. એસએમએસ સેટઅપ ઇન સ્માર્ટ બિલિંગ. તો સૌથી પહેલાં તો એસએમએસની જરૂર આપણને કેમ પડશે? તો પ્રોમ્પ્ટ ટુ વે કમ્યુનિકેશન ફોર કરેક્શન મોડિફિકેશન in a document, prompt way of interaction and payment cycle, easy reminder, maintain communication history for better result, time saving, eco-friendly, તો error free અને spontaneous deliverance. SMS કે તમે કોઈ પાર્ટી માટે કે તમારા કસ્ટમર માટે બિલ જનરેટ કરી રહ્યા છો અને જેવી રીતે તમે બિલ જનરેટ કરશો એવી રીતે એને એસએમએસ જતો રહેશે કે તમે અમારી પાસેથી આટલી આઇટમ પરચેસ કરેલી છે અને આટલા રૂપિયાનું તમારે પેમેન્ટ અમને કરવાનું છે. જો તેમાં કોઈ કરેક્શન હશે તો તે પાર્ટી મેસેજ જોઈને તમને ડાયરેક્ટલી ઇન્ફોર્મ કરી દેશે કે આની અંદર આ વસ્તુની ભૂલ છે. તો તમે તેનાથી ડાયરેક્ટલી તમારા ઇન્વોઇસની અંદર ચેન્જિંગ કરીને તમે પાર્ટીને હાર્ડ કોપી મોકલવી હોય તો હાર્ડ કોપી કે મેલ કરવું હોય તો મેલ કરી શકો છો. ઇન્ટરેક્શન એન્ડ પેમેન્ટ સાયકલ, જેના થકી શું છે કે તમે કોઈને હાર્ડ કોપી મોકલશો કે નહીં મોકલો કે મેલ મોકલવાનો પણ કદાચ રહી ગયો હશે તમારાથી, તો એસએમએસ થકી તમે એને ઇન્ફોર્મ કરી શકો છો કે તમારું આટલું પેમેન્ટ આપવાનું નીકળે છે. જેનાથી શું છે કે તમારી પેમેન્ટ સાયકલ જે છે એ કન્ટિન્યુ રહેશે. ઇઝી રિમાઇન્ડર છે. એઝ અ રિમાઇન્ડર તરીકે બી તમે એનો યુઝ કરી શકો છો કે તમારા આટલા પેમેન્ટ બાકી છે કે તમે અમને પે કરી શકો છો જલ્દીથી જલ્દી. કમ્યુનિકેશન હિસ્ટ્રી રહેશે તમારી પાસે કે મેં તમારી પાસે આટલી વખત ફોલોઅપ લીધેલા છે. ટાઈમ સેવિંગ, ટાઈમ સેવ થશે તમારો. ઇકો ફ્રેન્ડલી છે. ઇકો ફ્રેન્ડલી એવી રીતે છે કે તમે કોઈને મેસેજ કર્યો છે અને તેમાં કોઈ ભૂલ છે તો એ તમને કહી જશે, તો તમે કરેક્શન કર્યા પછી એની હાર્ડ કોપી તમે તમારા કસ્ટમર કે ક્લાયન્ટને મોકલશો. તો આ રીતે એક રીતે આપણે એને ઇકો ફ્રેન્ડલી પણ કહી શકીએ. એરર ફ્રી અને સ્પોન્ટેનિયસ ડિલિવરન્સ, કોઈ પણ એરર વગર તમે એને તમારા કસ્ટમર કે ક્લાયન્ટ સુધી તમે તમારી ડિટેલ્સ મોકલી શકો છો ઇનવોઇસની. હવે આપણે જોઈએ કે સ્માર્ટ બિલિંગની અંદર એસએમએસના કન્ફિગરેશન્સ કેવી રીતે થઈ શકે છે. સૌથી પહેલાં તો તમે સ્માર્ટ બિલિંગ ઓપન કરશો એટલે તમને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપણે માસ્ટર્સનું એક ઓપ્શન આવે છે. માસ્ટર્સમાં જશો એટલે તમને કંપનીનું ઓપ્શન આવે છે, જેવી રીતે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. કંપની ઉપર ક્લિક કરશો એટલે તમારી જેટલી પણ કંપની તમે સ્માર્ટ બિલિંગની અંદર કન્ફિગર કરાવેલી હશે બધી કંપની તમને દેખાશે. જે કંપનીમાં તમારે એસએમએસ કન્ફિગરેશન્સ કરાવવાના છે તે કંપની તમારે સિલેક્ટ કરવાની રહેશે. સિલેક્ટ કરશો એટલે તેની નીચે તમને એક સ્માર્ટ એડોન્સનું ઓપ્શન આપેલું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે ઇનેબલ એસએમએસ મોડ્યુલનું ઓપ્શન આવશે. તેને ઇનેબલ કર્યા બાદ ત્યાં બાજુમાં તમને કન્ફિગરેશન્સના ઓપ્શન છે. કન્ફિગરેશનના ઓપ્શન્સ ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે અત્યારે વિન્ડો જોઈ રહ્યા છો સ્ક્રીન પર એ વિન્ડો તમારી ઓપન થઈ જશે. અહીંયા આગળ તમારે એસએમએસ માટેના કન્ફિગરેશન્સ કરવાના છે. સૌથી પહેલું ઓપ્શન છે એલર્ટ ઓન ધ મિનિમમ બેલેન્સ, કે તમારે તમારું બેલેન્સ કેટલું બાકી રહ્યું છે તે તમને ખબર નથી, પણ તમે અહીંયા આગળ સેટ કરી દો છો અત્યારે કે જેવી રીતે અત્યારે સ્ક્રીન પર સેટ કરેલું છે 10. તો તમારા એસએમએસના બેલેન્સમાં તમારા એસએમએસ 10 જેટલા રિમેનિંગ રહેશે ત્યારે તમને એલર્ટ કરશે કે તમારા એસએમએસ પૂરા થવા જઈ રહ્યા છે, તો તમે તેનું રિચાર્જ કરાવી લો. તમે તમારી મરજીથી તમે રિમેનિંગ એસએમએસ માટેનું રિમાઇન્ડર સેટ કરી શકો છો. એક રીતે રિમાઇન્ડર તરીકે કામ કરશે. રૂટ છે જે તમારે 1 રાખવાનો છે, અમે તમને એ સેટ કરી આપીશું અહીંયાથી. સેન્ડર આઈડી છે
તો સેન્ડર આઈડી પણ અમે તમને પ્રોવાઈડ કરીશું. તમારું જે પણ સેન્ડર આઈડી હોય તમે અહીંયા સેન્ડર આઈડીમાં લખી શકો છો, જેવી રીતે અત્યારે લખેલું છે. ઓથેન્ટિકેશન કી છે જે તમને SMS સર્વર પરથી, SMSમાં પોર્ટલ પરથી મળી જશે, તે તમે અહીંયા આગળ એન્ટર કરી શકો છો. ત્યારબાદ તમારે જે એક મોબાઈલ નંબર ફિક્સ રાખવાનો હોય તે તમે અહીંયા આગળ એન્ટર કરી શકો છો. ત્યારબાદ નીચે તમને ઓપ્શન્સ બતાવેલા છે, સેલ્સ ઓર્ડર, રિસિપ્ટ, પેમેન્ટ, આઉટસ્ટેન્ડિંગ. આ એ દરેક વાઉચર છે કે જેની અંદરથી તમે તમારા કસ્ટમર કે ક્લાયન્ટને SMS મોકલી શકો છો. સૌથી પહેલાં અત્યારે સેલ્સ ઓર્ડર પર ક્લિક કરેલું છે ત્યારે તમને આ સ્ક્રીન જોવા મળશે. સૌથી પહેલાં તો ઇનેબલ SMS ફ્રોમ ધ સેલ્સ, તો એને આપણે ઇનેબલ કરીશું. ત્યારબાદ આપણે ફર્સ્ટ લાઇન અને લાસ્ટ લાઇનનું ઓપ્શન તમને બતાવી રહ્યા છે. તો તેની અંદર સૌથી પહેલાં તો SMS સ્ટાર્ટ થાય ત્યારે તમારે કઈ લાઇન લખવી છે અને SMS પતી ગયા પછી તમારે એને કઈ લાઇન લખવી છે તે તમે અહીંયા આગળ તમારી મેન્યુઅલી સેટ કરી શકો છો. નીચે ઇન્ક્લુડેડ આઇટમ ક્વોન્ટિટી, ઇન્ક્લુડેડ આઇટમ ડિસ્ક્રિપ્શન, ઇન્ક્લુડેડ ડિસ્પેચ ડિટેલ, આસ્ક કન્ફર્મેશન ફોર ધ સેન્ડિંગ ના ઓપ્શન આપેલું છે. તો તમારે તમારા પાર્ટી કે ક્લાયન્ટને જે SMS મોકલવાના છે તેમાં કઈ કઈ વસ્તુ એડ કરવી છે મેસેજની અંદર, તો એને તમે અહીંયા ઇનેબલ કરી શકો છો. જો તમે ઇન્ક્લુડેડ આઇટમ એન્ડ ક્વોન્ટિટી પર ઇનેબલ કરશો તો તમારા કસ્ટમર કે ક્લાયન્ટને તમે તમારા ઇનવોઇસની આઇટમ કે ક્વોન્ટિટી તમે સેન્ડ કરી શકો છો. આઇટમનું ડિસ્ક્રિપ્શન જો ઇનેબલ કરશો તો આઇટમનું ડિસ્ક્રિપ્શન પણ તમારા SMSમાં સેન્ડ થઈ શકે છે. ડિસ્પેચની ડિટેલ છે તે પણ સેન્ડ થઈ શકે છે. આસ્ક ફોર કન્ફર્મેશન છે કે તમારે દર વખતે કોઈને SMS નથી મોકલવાના હોતા, તો તમે અહીંયા આગળ એને ઇનેબલ રાખી શકો છો. પણ જો તમારે એવું છે કે કોઈનું બી ઇનવોઇસ જનરેટ થાય અને તેને SMS પહોંચી જ જાય તો તમે અહીંયા આગળ એને ઇનેબલ કરી શકો છો. બાજુમાં તમને SMS પ્રિવ્યૂ આપેલું છે કે તમારો SMS કઈ રીતે દેખાશે. જેવી રીતે કે અત્યારે ફર્સ્ટ લાઇન આમાં લખેલી છે ડિયર સર ગ્રીટિંગ્સ ઓફ ધ ડે, તો એવી રીતે સૌથી પહેલી લાઇન આવી ગઈ છે. લાસ્ટ લાઇન જે છે એ થેન્ક યુની છે. વચ્ચે જે છે આપણે જેટલી બી ફિલ્ડ ઇનેબલ કરેલી છે એ બધી જ ફિલ્ડ તમને દેખાઈ રહી છે અંદર. એવી રીતે સેમ કન્ફિગરેશન્સ આપણે નીચે SMS ફ્રોમ ધ સેલ્સ ઓર્ડરમાં છે, એની અંદર પણ સેમ કન્ફિગરેશન્સ છે, ઇનેબલ કરવાનું છે. ત્યારબાદ તમારી ફર્સ્ટ લાઇન અને લાસ્ટ લાઇન તમારે એન્ટર કરવાની છે. ત્યારબાદ તમારે આઇટમ ક્વોન્ટિટી જો તમારે SMSમાં મોકલવી હોય તો એને ઇનેબલ કરાવી શકો છો. આઇટમનું ડિસ્ક્રિપ્શન છે તેને પણ તમે ત્યાંથી ઇનેબલ કરાવી શકો છો. અને બાજુમાં તમે તેના SMSના પ્રિવ્યૂ જોઈ શકો છો. રિસિપ્ટ અને પેમેન્ટ પર પણ તમે ક્લિક કરશો તો સેમ કન્ફિગરેશન્સ આવે છે અને આઉટસ્ટેન્ડિંગ માટે બી સેમ કન્ફિગરેશન્સ આવે છે. આનો મિનિંગ છે કે તમે તમારા સેલ્સ ઓર્ડર, રિસિપ્ટ, પેમેન્ટ અને આઉટસ્ટેન્ડિંગના SMS તમારા કસ્ટમર કે ક્લાયન્ટને આપણા સોફ્ટવેરમાંથી મોકલી શકો છો. હવે આપણે કસ્ટમર કે ક્લાયન્ટના જે મોબાઈલ નંબર છે તેને આપણા સોફ્ટવેરમાં કન્ફિગર કેવી રીતે કરાવીશું તે જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો માસ્ટરમાં જઈને આપણે લેજરની અંદર જઈશું. લેજરમાં જઈશું એટલે જે લેજર માટે આપણે નંબર કન્ફિગર કરાવવાનો છે તે પાર્ટીને આપણે સિલેક્ટ કરીશું. તે પાર્ટી સિલેક્ટ કર્યા બાદ ત્યાં આગળ મોબાઈલની એક ફિલ્ડ આપેલી છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેને એક ડાર્ક સર્કલની મદદથી હાઇલાઇટ કરેલું છે. ત્યાં તમે પાર્ટીનો મોબાઈલ નંબર લખી શકો છો, કન્ફિગર કરાવી શકો છો. ત્યારબાદ નીચે તમને સેવનું ઓપ્શન આપેલું છે. સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી પાર્ટીના મોબાઈલ નંબર તમારા લેજરની અંદર સેવ થઈ જશે. ત્યારબાદ આપણે SMS કેવી રીતે મોકલશું તે બતાવીશું. સૌથી પહેલાં તો આપણે બહાર ટ્રાન્ઝેક્શનનું ઓપ્શન્સ આપેલું છે. ટ્રાન્ઝેક્શનના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે સેલ્સ, પરચેસ, પેમેન્ટ, વાઉચર્સના ઓપ્શન આપેલા છે. તેમાં આપણે અત્યારે સેલ્સ વાઉચરને સિલેક્ટ કરીશું. સેલ્સ વાઉચર સિલેક્ટ કર્યા પછી આપણે એક સેલ્સ ઇન્વોઇસ જનરેટ કરીશું. જેવી રીતે અત્યારે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એક ઇન્વોઇસ બનેલું છે ક્રિએટિવ સોફ્ટવેરના નામથી. જો તમે આસ્ક ફોર કન્ફર્મેશન ફોર ઈમેલ આપણા SMS કન્ફિગરેશન્સમાં ઇનેબલ રાખ્યું હશે
તો તમે જ્યારે આ ઇન્વોઇસને સેવ કરશો ત્યારબાદ તરત તમને આ એક પોપઅપ જનરેટ થઈ જશે, ડુ યુ વોન્ટ ટુ સેન્ડ ધ SMS. જો તમારા પાર્ટીને SMS મોકલવો હોય તો તમે તેને યસ કરી શકો છો, તો પાર્ટીને તમારા ઇન્વોઇસની ડિટેલ્સ સેન્ડ થઈ જશે. અને જો તમારે નથી મોકલવો તો તમે નો કરી શકો છો. જો તમે SMS કન્ફિગરેશન્સ કરતી વખતે આસ્ક ફોર કન્ફર્મેશન ફોર ધ SMS ઇનેબલ નથી કર્યું તો અહીંયા આગળ તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક હાઇલાઇટ કરીને એક બટન આપેલું છે Ctrl+S SMS. તેની પર પણ જો તમે ક્લિક કરશો તો પણ તમારા ઇન્વોઇસની ડિટેલ્સ તમારા કસ્ટમર કે ક્લાયન્ટને સેન્ડ થઈ જશે. ઓકે, નાવ હવે આપણે જોઈશું કે સ્માર્ટ બિલિંગમાંથી SMS કેવી રીતે મોકલી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો જેવી રીતે આપણે જોયું કે સૌથી પહેલાં આપણે માસ્ટર્સમાં જવાનું છે. માસ્ટર્સમાં જશો એટલે સૌથી પહેલાં કંપનીનું ઓપ્શન આપેલું છે, કંપનીના ઓપ્શનને તમારે સિલેક્ટ કરવાનું છે. કંપનીનું ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ મેં જેવી રીતે કીધું હતું તમને કે તમારી જેટલી પણ કંપની સોફ્ટવેરની અંદર કન્ફિગર હશે એ તમને બતાવશે. તો મારે જે કંપનીમાં કન્ફિગરેશન્સ કરાવવાનું હોય તે કંપનીને હું સિલેક્ટ કરી લઈશ. જેવી રીતે કે અત્યારે હું એક કંપની સિલેક્ટ કરી રહ્યો છું. નીચે સ્માર્ટ ફીચર્સનું ઓપ્શન આપેલું છે, તેની પર આપણે ક્લિક કરીશું. તેની પર ક્લિક કરીશું એટલે નીચે ઇનેબલ SMS મોડ્યુલનું ઓપ્શન આપેલું છે, તેને આપણે ઇનેબલ કરવાનું રહેશે, જેવી રીતે આપણે જણાવ્યું. ત્યારબાદ બાજુમાં 3 ડોટ કરીને એક ઓપ્શન છે, તેની એક કન્ફિગરેશન્સના ઓપ્શન છે, તેની પર તમે ક્લિક કરશો એટલે કન્ફિગરેશનની એક સ્ક્રીન ઓપન થઈ જશે, જેની અંદર ઓલરેડી એક અમે કન્ફિગરેશન્સ કરેલા છે અમારા SMS પોર્ટલના. એલર્ટ ઓન ધ મિનિમમ બેલેન્સ 10 રાખેલું છે, રૂટ જે છે 1 રાખેલો છે, અમારું સેન્ડર આઈડી એની અંદર એન્ટર કરેલું છે. ત્યારબાદ ઓથેન્ટિકેશન કી કે જેવી રીતે કીધું કે તમારા SMS પોર્ટલ પરથી જનરેટ થશે તે તમારે અહીંયા એન્ટર કરાવવાની રહેશે. ત્યારબાદ એક મોબાઈલ નંબર જે છે અહીંયા કન્ફિગર કરાવેલો છે. ત્યારબાદ નીચે સેલ્સ અને સેલ્સ ઓર્ડર પર આપણે ક્લિક કરતાની સાથે આપણને એક વિન્ડો ઓપન થાય છે, જેની અંદર આપણે ઇનેબલ ફ્રોમ ધ SMS ફ્રોમ સેલ્સ પર ક્લિક કરશો તો તમે સેલ્સ માટે SMS મોકલી શકશો. સેલ્સ વાઉચર માટે તમે તેને ઇનેબલ કરી શકશો SMS પોર્ટલને. ફર્સ્ટ લાઇન જેવી રીતે અહીંયા લખેલી છે કે ડિયર સર, અહીંયા મારે એડિટ કરવું હોય તો હું એડિટ પણ કરી શકું છું. ગ્રીટિંગ્સ ઓફ ધ ડે. તો તમે જોઈ શકો છો કે બાજુમાં SMS પ્રિવ્યુની અંદર તે એડ થઈ રહ્યું છે. નીચે બીજી એક લાઇન છે જેમાં લખેલું છે લાસ્ટ લાઇનમાં થેન્ક યુ. તો અહીંયા તમે SMS પ્રિવ્યુમાં જોઈ શકો છો બાજુમાં લાસ્ટ લાઇન તરીકે એક થેન્ક યુ લખાઈને આવી રહ્યું છે. અત્યારે અહીંયા ઇનેબલ ઇન્ક્લુડ આઇટમ એન્ડ ક્વોન્ટિટી ઇનેબલ કરેલું છે. તો તમે તમારા ક્લાયન્ટ કે કસ્ટમરને આઇટમ અને ક્વોન્ટિટી સાથેના ઇન્વોઇસ ડિટેલ્સ SMS કરી શકો છો. ઇન્ક્લુડ આઇટમ ડિસ્ક્રિપ્શન, આઇટમનું ડિસ્ક્રિપ્શન પણ તમે SMS કરી શકો છો. સાથે ડિસ્પેચ ડિટેલ પણ ઇનેબલ કરી શકો છો. જેવી રીતે અત્યારે હું તમને ડિસેબલ કરીને બતાવું કે કઈ રીતે વર્ક કરે છે. જેવી રીતે અત્યારે એક SMS તમને એક પ્રિવ્યુ તરીકે દેખાઈ રહ્યો છે કે ડિયર ગ્રીટિંગ્સ ઓફ ધ ડે, પાર્ટીનું નામ લખેલું આવશે, મટીરિયલ જે છે તમારું ડિસ્પેચ થઈ ગયું છે, આટલો જ મેસેજ તમારા પાર્ટી કે ક્લાયન્ટને જશે. જો તમારે તેમાં આઇટમ કે ક્વોન્ટિટી એડ કરાવી છે તો તમારે ઇન્ક્લુડ આઇટમ અને ક્વોન્ટિટીને ઇનેબલ કરવાની રહેશે. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આઇટમ અને ક્વોન્ટિટીની એક ફિલ્ડ એડ થઈ ગઈ છે. ત્યારબાદ તમારે આઇટમનું ડિસ્ક્રિપ્શન પણ SMS કરવું છે તો આઇટમના ડિસ્ક્રિપ્શન પર ક્લિક કરશો તો ડિસ્ક્રિપ્શનની એક વધારે ફિલ્ડ એડ થઈ જશે. SMS પ્રિવ્યુની તમે જોઈ શકો છો. ઇન્ક્લુડ ડિસ્પેચ મટીરિયલ, ડિસ્પેચ મટીરિયલની ડિટેલ્સ જે છે તમે SMS પ્રિવ્યુમાં એડ કરાવી શકો છો. તેવી જ રીતે નીચે આપેલું છે એક સેલ્સ ઓર્ડરની ફિલ્ડ ઓપન થયેલી છે. અત્યારે સેલ્સ ઓર્ડર મારે ઇનેબલ કરાવવું હોય તો ઇનેબલ સેલ્સ ઓર્ડર પર ક્લિક કરીશ તો ઇનેબલ થઈ જશે. અહીંયા સેમ કન્ફિગરેશન્સ તમારી પાસે છે કે તમે અહીંયા આગળ ફર્સ્ટ લાઇન અને લાસ્ટ લાઇન મેન્યુઅલી સેટ કરી શકો છો.
અહીંયા પણ સેમ જ છે. તમારે જે ફિલ્ડને તમારે એસએમએસમાં મોકલવાની હોય તે ફિલ્ડને તમારે ઇનેબલ કરાવવાની છે. ઇન્ક્લુડ આઇટમ ક્વોન્ટિટી, ઇન્ક્લુડ આઇટમ ડિસ્ક્રિપ્શન. તમે જોઈ શકો છો કે જેટલી ફિલ્ડને હું ઇનેબલ કરી રહ્યો છું એટલી ફિલ્ડ તમારા એસએમએસ પ્રિવ્યુની અંદર એડ થતી જાય છે. ત્યારબાદ રિસિપ્ટ અને પેમેન્ટ પર ક્લિક કરીશ તો રિસિપ્ટ અને પેમેન્ટની એક ફિલ્ડ ખુલી જશે. તેની અંદર પણ સેમ કન્ફિગરેશન્સ છે. તમારે સેમ કન્ફિગરેશન અહીંયા પણ કરી શકો છો. અને છેલ્લે એક આઉટસ્ટેન્ડિંગની ફિલ્ડ છે કે આઉટસ્ટેન્ડિંગની ફિલ્ડને તમે ઇનેબલ કરશો તો તમે તમારે કોઈની પાસેથી જે પેમેન્ટ લેવાનું નીકળે છે તેને આઉટસ્ટેન્ડિંગ મોકલવું હોય તો પણ તમે એને મોકલી શકો છો રિસીવેબલ રિપોર્ટ્સ પરથી. ફર્સ્ટ લાઇન અહીંયા લખી દઉં છું. ડિયર સર, greetings of the day. નીચે લાસ્ટ લાઈન લખું છું. પ્લીઝ ક્લિયર યોર outstanding as soon as possible. Thank you. તો તમે જ્યારે આઉટસ્ટેન્ડિંગનું એસએમએસ સેન્ડ કરશો તો તમે બાજુમાં એસએમએસ પ્રિવ્યુની અંદર જોઈ રહ્યા છો તેવી રીતે એક એસએમએસ બનીને તમારી પાર્ટી કે ક્લાયન્ટને સેન્ડ થઈ જશે. ડિયર સર, ગ્રીટિંગ્સ ઓફ ધ ડે. આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ તમારું લખાઈને આવી જશે, કરંટ ડેટ લખાઈને આવી જશે અને છેલ્લે એક લાઇન જે આપણે એડ કરી છે તે લખાઈને છે પ્લીઝ ક્લિયર યોર આઉટસ્ટેન્ડિંગ એઝ સુન એઝ પોસિબલ. અત્યારે હું તેને સેવ કરવા માટે અપડેટ કરીશ તો તમારી ડિટેલ્સ જે કન્ફિગરેશન્સ છે એ અપડેટ થઈ ગયા છે. ત્યારબાદ સેવના ઓપ્શન પર ક્લિક કરીશ એટલે આપણા કન્ફિગરેશન્સ સેવ થઈ જશે પર્ટિક્યુલર કંપનીની અંદર. ત્યારબાદ હવે આપણે જોઈએ કે ઇનવોઇસ બનાવ્યા બાદ કેવી રીતે આપણે એસએમએસ મોકલી શકીએ છીએ. ટ્રાન્ઝેક્શનમાં આપણે જઈશું, સેલ્સમાં જઈશું આપણે આપણું સેલ્સ ઇનવોઇસ બનાવવા માટે. જે પાર્ટી માટે તમારે ઇનવોઇસ બનાવવાનું હોય તે પાર્ટીને તમે અહીંયા આગળ સિલેક્ટ કરી શકો છો. તમારું પાર્ટીનું લિસ્ટ નીચે આવી જશે, પણ મેં ઓલરેડી અહીંયા આગળ એક બિલ જનરેટ કરીને રાખેલું છે તો હું તમને તે જ બતાવું છું. જે રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મેં એક બિલ જનરેટ કરેલું છે ક્રિએટિવ સોફ્ટવેરના નામથી. એંગલ્સ પરચેસ કરે છે પાર્ટી. ટોટલ બિલ બને છે 1000 રૂપિયાનું. અત્યારે હું આ ઇનવોઇસને ડિટેલ્સ ભરીને સેવ કરી શકું છું. સેવ કર્યા બાદ ઇનવોઇસ સેવ થયાનું એક પોપઅપ જનરેટ થશે સ્ક્રીન પર. તેને તમે ઓકે કરશો અને જો તમારા એસએમએસ કન્ફિગરેશનની અંદર આસ્ક ફોર કન્ફર્મેશન યસ કરેલું હશે તમે તો ઓકે કર્યા બાદ તમારે અહીંયા આગળ એક પોપઅપ જનરેટ થઈ જશે એસએમએસ માટેની. અને જો એ નહીં કર્યું હોય તો મેં જેવી રીતે તમને જણાવ્યું હતું કે નીચે આપણી પાસે કંટ્રોલ એસ એસએમએસનું ઓપ્શન છે, તેની પર ક્લિક કરશો તો તમને એક પોપઅપ જનરેટ થઈ જશે ડુ યુ વોન્ટ ટુ સેન્ડ એસએમએસ. જો તમે યસ કરશો તો તમે જે નંબર તમારા પાર્ટીના લેજરની અંદર કન્ફિગર કરાવેલો છે એ નંબર પર તમારા ઇનવોઇસની ડિટેલ્સ સેન્ડ થઈ જશે. અને આ ડિટેલ્સ સેન્ડ થયા બાદ તમને એક પોપઅપ જનરેટ થશે એસએમએસ સેન્ડનું. જે રીતે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે એસએમએસ સેન્ડ થઈ ગયો છે. જે નંબર મેં ક્રિએટિવ સોફ્ટટેકના લેજરની અંદર કન્ફિગર કરાવેલો છે તેની ઉપર આ આપણી પાસે બીજા વાઉચર્સ છે જેની અંદરથી પણ આપણે એસએમએસ મોકલી શકીએ છીએ, રિસિપ્ટ, પેમેન્ટ અને સેલ્સ. ત્યારબાદ આપણે એક વધારાની ફિલ્ડ જોઈ હતી કન્ફિગરેશન્સની અંદર કે તમે તમારા કસ્ટમર કે ક્લાયન્ટને આઉટસ્ટેન્ડિંગ પણ એસએમએસ કરી શકો છો.
તો સૌથી પહેલાં તો હું સેલ્સ રિપોર્ટમાં જઈશ એ રિસીવેબલ રિપોર્ટ જોવા માટે. અત્યારે રિસીવેબલ પર ક્લિક કરું છું એટલે મારા જેટલા પણ રિસીવેબલ હશે પેમેન્ટથી મને બતાડી દેશે. સ્ક્રીન ઓપન થઈ રહી છે, તમે જોઈ શકો છો. અત્યારે આટલી પાર્ટીના મારા પેમેન્ટ બાકી છે, તો તે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જે પણ પાર્ટીના આઉટસ્ટેન્ડિંગ તમારે મોકલવાના છે તે તમે મોકલી શકો છો. બાજુમાં એસએમએસનું ઓપ્શન આપેલું છે, એસએમએસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે જે પાર્ટીનું એસએમએસ મોકલવાના છે કે જે પાર્ટીનું ડ્યુ હશે તે તમને અહીં આગળ બતાડશે. જે પાર્ટીને તમારે આઉટસ્ટેન્ડિંગનું એસએમએસ મોકલવા છે તે પાર્ટીને તમે સિલેક્ટ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે તમે જેટલા સિલેક્ટ કરશો જેટલી પાર્ટી તેટલા કાઉન્ટ્સ અહીંયા આગળ કાઉન્ટ થઈ જશે, જેથી તમને ખબર પડશે કે તમારા કેટલા એસએમએસ વપરાઈ રહ્યા છે. ત્યારબાદ જો તમે સેન્ડ એસએમએસ પર ક્લિક કરશો તો બંને પાર્ટી જે અત્યારે મેં સિલેક્ટ કરી છે બંને પાર્ટીને આઉટસ્ટેન્ડિંગના મેસેજ જતા રહેશે. ઓકે, જે રીતે મેં તમને જણાવ્યું કે કઈ કઈ જગ્યા પરથી આપણે આપણા એસએમએસ મોકલી શકીએ છીએ. વાઉચર્સ ટાઈપમાંથી આપણે સેલ્સ, રિસિપ્ટ, પેમેન્ટ અને યસ સેલ્સ ઓર્ડરના પણ આપણે એસએમએસ આપણા પાર્ટી, ક્લાયન્ટ કે કસ્ટમર્સને મોકલી શકીએ છીએ. વાઉચર જનરેટ કરીએ છીએ ત્યારે આઉટસ્ટેન્ડિંગ જે રીતે આપણે હમણાં જ જોયું રિસેન્ટલી કે કોઈપણ પાર્ટી કે ક્લાયન્ટ્સનું અગર રિસીવેબલ નીકળે છે તો તે પાર્ટીને આપણે તેના આઉટસ્ટેન્ડિંગ રિસીવેબલનો અત્યારે અમારું એક પોર્ટલ ઓપન છે જેની ઉપર તમે જોઈ શકો છો કે જે હમણાં આપણે રિસેન્ટલી એક એસએમએસ સેન્ડ કર્યો છે તે કઈ રીતે સામે પાર્ટીના મોબાઈલમાં દેખાશે. જેવી રીતે તમે અત્યારે જોઈ શકો છો કે ડિયર ગ્રીટિંગ્સ ઓફ ધ ડે, ક્રિએટિવ સોફ્ટેક, યોર મટીરિયલ હેઝ ડિસ્પેચ થ્રુ ઇનવોઇસ નંબર આવી જશે, તમારી ડેટ આવી જશે અને અમાઉન્ટ કેટલા રૂપીસનું ઇનવોઇસ જનરેટ થયું છે તે આવી જશે. આઇટમ્સ આવી જશે કે કઈ આઇટમ્સ સામે પાર્ટી પરચેસ કરેલી છે, કેટલી ક્વોન્ટિટીમાં પરચેસ કરેલી છે અને જો આપણે ડિસ્ક્રિપ્શન એડ કર્યું હશે તો બાજુમાં ડિસ્ક્રિપ્શન પણ લખાવીને આવી જશે. અને છેલ્લે આપણે જે લાસ્ટ લાઈન આપણે લખેલી હતી થેન્ક યુ, તે થેન્ક યુ તમને લખાવીને આવી જશે. આ તમારો એસએમએસ પ્રિવ્યૂ છે. આવી રીતે સેમ તમારા કસ્ટમર, પાર્ટી કે ક્લાયન્ટને એસએમએસ મળશે. તમે તમારી ક્વેરી અમારા મેલ આઈડી info@creativesoft.in પર મેલ કરી શકો છો. તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે અમારા ચેટ બોક્સમાં પણ તમારી ક્વેરીને અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ફોલો કરી શકો છો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન અને યસ ઓલ્સો યુટ્યુબ પર તમે અમને ફોલો કરી શકો છો, જેની ઉપર અમારા બધા સેશનના વિડીયો રેગ્યુલર બેઝિસ પર અપડેટ કરીએ છીએ, જેને તમે યુટ્યુબ અમારી ચેનલ ક્રિએટિવ સોફ્ટવેર ટેક મિત્ર પરથી જઈને જોઈ શકો છો. આજનો વિડીયો પણ બહુ જલ્દી અપલોડ થઈ જશે, તો તમે આ વિડીયોને પણ તમે અમારા યુટ્યુબ ચેનલ પરથી જોઈ શકો છો. અમારું જે નેક્સ્ટ સેશન છે એ CRM ઇન ટેલી માટેનું છે, જે આ શનિવારે રાખેલ છે 18 તારીખે 18 જુલાઈના દિવસે બપોરના 3 વાગે. તો તમે તેને પણ અટેન્ડ કરી શકો છો કે ટેલીની અંદર CRM શું છે, કઈ રીતે વર્ક કરે છે તે પણ તમને તે સેશનમાં જોવા મળશે. ઓકે, ફાઇનલી બી કનેક્ટ, જે રીતે તમને લાસ્ટ સેશનમાં પણ કહ્યું હતું કે બી કનેક્ટ એ એક બિઝનેસ ટુ બિઝનેસ કનેક્ટ માટે એક પ્લેટફોર્મ છે કે જેના થકી તમે તમારા બિઝનેસને આપણી સાથે અમારા ક્લાયન્ટ, કસ્ટમર્સ કે બિઝનેસ ગ્રુપ સાથે શેર કરી શકો છો, જેથી કરીને કોઈને પણ તમારા બિઝનેસને લગતી કોઈ પણ જરૂરત હશે તો તે તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ
કરી શકે છે, જેમાં તમે તમારા બિઝનેસની પ્રોફાઇલ શેર કરી શકો છો અને સાથે તમારા બિઝનેસ પ્રોફાઇલને અમે અમારા 2500 જેટલા ક્લાયન્ટ બેઝ સાથે પણ શેર કરીશું. તો જે પણ બી કનેક્ટમાં પોતાના બિઝનેસને રિપ્રેઝેન્ટ કરવા માગતું હોય તે અમને મેલ ડ્રોપ કરી શકે છે info@creativeshop.in પર. આના થકી તમે તમારા બિઝનેસને એક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રિપ્રેઝેન્ટ કરી શકશો. આ જ તકે આપણે આપણા પ્રધાનમંત્રીના લોકલથી વોકલના કેમ્પેનમાં સાથ આપીશું, સાથે તેમના મેક ઇન ઇન્ડિયાના સપનાને સાકાર કરી શકીશું. ઓકે, થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને મજા આવી હશે અને તમને સ્માર્ટ બિલિંગમાં SMS કન્ફિગરેશન્સમાં પૂરતી ખબર પડી હશે. અને જો તમને કોઈ પણ ક્વેરી હોય તો જેવી રીતે આગળ કીધું તમે info@creativeshop.in પર તમે મેલ ડ્રોપ કરી શકો છો. અમે જલ્દીથી જ તમારી સમસ્યાનું નિરાકરણ કરીશું. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ સેશન માટે જલ્દીથી મળીશું. થેન્ક યુ. ગુડ બાય. ટેક કેર.